નમસ્કાર મિત્રો, હું નિધિ કલસરિયા સમર્પણ ટેકનો સ્કૂલની યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત કરું છું. ગુજરાતી કાવ્ય 3 પછી શામળિયોજી બોલ્યા ના લેખક છે પ્રેમાનંદ. સમય ઈસવીસન 17મી સદી. આ કાવ્ય એટલે કે કડવું આખ્યાન ખંડમાંથી લેવામાં આવેલો સંવાદ અને એને કડવું કહેવામાં આવે છે. હું તમને કાવ્યનો પરિચય આપી દઉં. કવિ પ્રેમાનંદ રચિત સુદામા ચરિતમાંથી આ કડવું લેવામાં આવ્યું છે. આ કડવામાં શ્રીકૃષ્ણ અને સુદામાની બાળપણની મૈત્રીની સંભાવનાની સંવાદ રૂપે રજૂ થયા છે. સંદીપની ઋષિના આશ્રમમાં આ બંને મિત્રોએ ભણવું, જમવું, ભિક્ષા માંગવા જવું જેવા અનેક કાર્યો સાથે મળીને કર્યા હતા. ભણતર પૂરું કર્યા પછી શ્રીકૃષ્ણ દ્વારકા નગરીના રાજા બન્યા, પણ સુદામા આર્થિક દ્રષ્ટિએ ગરીબ જ રહ્યા અને એમની મૈત્રી વર્ષો સુધી કેવી રીતે અતૂટ રહી હતી એની પ્રતીતિ આ સંવાદમાંથી થાય છે. પ્રેમાનંદ આ કડવામાં વર્ણવેલી સુદામાના અને કૃષ્ણની અતૂટ મૈત્રી સાથે કે મૈત્રી સૌના માટે દ્રષ્ટાંતરૂપ છે. એટલે કે આ કડવાની અંદર એટલે કે આ આખ્યાનની અંદર આખ્યાન ખંડ છે, આ એમાંથી કડવું લેવામાં આવ્યું છે. એ કડવાની અંદર અહીંયા આપણને એ શીખવાડવામાં આવ્યું છે કે શ્રીકૃષ્ણ અને સુદામાની જે મિત્રતા છે એ વર્ષો સુધી કેવી રીતે બંધાયેલી રહી. જ્યારે કૃષ્ણ ભગવાન તો દ્વારિકા નગરીના રાજા બની ગયા, સુદામા આર્થિક દ્રષ્ટિએ ત્યાંને ત્યાં જ છે હજી પણ, છતાં પણ એ લોકોની મૈત્રી એ ખૂબ જ આગળ એટલે કે આપણા માટે સૌના માટે દ્રષ્ટાંતરૂપ છે, એટલે કે ઉદાહરણરૂપ છે. જોઈએ કવિ શિરોમણી. હવે આ કાવ્યની અંદર હું તમને પ્રાથમિક માહિતી આપી દઉં. કાવ્યની શરૂઆત કરતાં પહેલાં હું તમને થોડીક મૌખિક સમજૂતી આપી દઉં છું કે આ કાવ્યમાં જ્યારે શરૂઆતમાં જે કડવાની અંદર શરૂઆતથી જે પંક્તિઓની શરૂઆત થાય છે એ દરેક પંક્તિઓમાં વાતચીત બતાવી છે, બરાબર. જ્યારે કૃષ્ણ અને સુદામા વર્ષો પછી ફરીથી મળે છે, જ્યારે વર્ષો પછી એ કૃષ્ણ ભગવાન અને સુદામા ફરીથી મળે છે, ત્યારે બંને ભેગા મળીને વાતો કરે છે અને પછી યાદ કરે છે કે સંદીપની ઋષિના આશ્રમમાં જ્યારે એ 2 મહિના ભણવા માટે ગયા હતા અને ત્યાં ભણવાનું, સાથે જમવાનું, સાથે ભિક્ષા માંગવા જતા હતા, સાથે મળીને ભણતર પૂરું કર્યું. ક્યારેક સુદામા પણ શ્રી કૃષ્ણ ભગવાનને શીખવાડતા હતા વિદ્યા. એટલે આ દ્રષ્ટાંત રૂપે આપણને સમજાવવામાં આવ્યું છે કે વર્ષો પહેલાંની જે ભાઈબંધી મિત્રતા હતી એ આજે પણ એવી ને એવી અતૂટ અને નિસ્વાર્થ ભાવની મિત્રતા છે. જ્યારે આપણને ચોખ્ખા શબ્દમાં કહેવામાં આવ્યું છે કે કૃષ્ણ ભગવાનને આપણે જાણીએ છીએ, કૃષ્ણ ભગવાન દ્વારિકા નગરીના રાજા બની ગયા હતા. સુદામા આર્થિક રીતે સદ્ધર નહોતા, એમની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી, એટલે ગરીબ રહ્યા અને પોતે બ્રાહ્મણ હતા. એટલે આ કડવાની અંદર શ્રી કૃષ્ણ અને સુદામા સંદીપની ઋષિના આશ્રમમાં જ્યારે સાથે ભણ્યા હતા ત્યારે 2 મહિના સાથે રહ્યા હતા. હવે એ નાનપણથી જ એમના વચ્ચે પ્રેમ હતો. તેઓ સાથે ભિક્ષા માંગવા જતા હતા, સાથે જમતા હતા, ઘાસના બનાવેલી એક પથારીમાં સાંજના સમયે સાથે સૂતા હતા. તેઓ એકબીજાને પોતપોતાના સુખ દુઃખની, એટલે ત્યારે તો કંઈ સુખ દુઃખ ન હોય પણ પોતાની સાથે એકબીજાની સાથે ખૂબ જ વાતો કરતા હતા. સવારે ઉઠીને ધૂન વેદના ગાતા, એટલે કે સવારમાં ઉઠીને જે પરોઢિયાને જે ધૂન ગાવાની હોય તે પણ એ લોકો સાથે જ કરતા હતા. હવે એવામાં એક સમયમાં એક વખત એવું થયું હતું કે ગોરાણીમાં એમને કંઈક કામ સોંપ્યું, કાસ્ટ લાવવાનું. કાસ્ટ એટલે કે લાકડા. હવે લાકડા લાવવાનું કામ સોંપ્યું ત્યારે એ કૃષ્ણ ભગવાન, બલરામ અને સુદામા ત્રણેય ભેગા મળી અને કાસ્ટ લેવા ગયા હતા. હવે એમાં એમને કંઈક શરત લાગી હતી કે કોણ સૌથી વધુ શક્તિશાળી અને કોણ વધુ થડ, એટલે કે સૌથી મોટું થડ કોણ ફાડી શકે, એવી શરત લાગી. વૃક્ષના થડ ફાડીને લાકડા કાપ્યા, એ લાકડાના 3 ભાગ કર્યા, તેને દોરડામાંથી બાંધી 3 ભારા પણ તૈયાર કર્યા. હવે એવા સમયની અંદર અચાનક જ મુશળધાર વરસાદ વહેવા લાગ્યો અને એકબીજા
લાગ્યો ત્યારે પણ બંને એકબીજાનો સાથ છોડ્યો. ખૂબ જ વરસાદ અને સાંદીપની ઋષિના આશ્રમથી થોડાક દૂર લાકડા કાપવા ગયા હતા. હવે જ્યારે સાંદીપની ઋષિ ઘરે નહોતા અને એમની પત્નીએ આ કામ સોંપ્યું હતું, તો એ લોકો લાકડા કાપવા તો ગયા. જ્યારે સાંદીપની ઋષિ પાછા ફરે છે ત્યારે સાંદીપની ઋષિને ખૂબ જ ચિંતા થાય છે કે આટલો મુશળધાર વરસાદ છે, પાણી વહેવા મળ્યા છે. હવે આ 3 નાના, એટલે કે ત્યારે નાના હતા, એટલે કે આ 3 મારા શિષ્ય એટલે સાંદીપની ઋષિ પણ એમને શોધવા નીકળી જાય છે અને મુશળધાર વરસાદમાં એમને પાસે પહોંચે છે. અને જ્યારે પાછા ફરે છે ત્યારે તેમની પત્નીને કહે છે કે તે તો ખૂબ જુલમ કર્યો આ છોકરાઓ ઉપર. એટલે કે ગુરુજીની ચિંતા થાય છે કે એમની યાદ કે શોધવા નીકળી પડ્યા પછી એમને થાય કે આ તો તે ખોટું કર્યું કે 3 નાના છોકરાઓને આ વસ્તુ લેવા મોકલવાની, એટલે કે કાસ્ટ કાપવા આટલા બધા દૂર જવાની જરૂર નહોતી. આવી રીતે એકબીજા પ્રત્યેનો જે પ્રેમભાવ છે, જે મૈત્રી છે, એટલે કે ફરીથી ઘણા વર્ષો પછી જ્યારે સુદામા શ્રી કૃષ્ણ ભગવાનને ફરીથી મળે છે ત્યારે એ બંને બેસે છે, જોડે બેસીને પછી વાતો કરે છે કે તમને યાદ છે કે આપણે જોડે કાસ્ટ લેવા ગયા હતા, કે જોડે લાકડા કાપવા ગયા હતા? તમને યાદ છે આપણે જોડે જમતા હતા? તમને યાદ છે આપણે એક જ પથારીમાં સાથે સૂતા હતા? તમને યાદ છે? ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, સુદામા એવું કહે છે કે તને સાંભળે એટલે કે તને વિસરે. હવે આ જો કડવાની અંદર તમે જોશો તો કે પછી શામળાજી બોલ્યા, તને સાંભળે? હા, હાજી નાનપણનો ને મને કેમ વિસરે? એટલે કે જે નાનપણનું સ્નેહ છે એ તો હું કેવી રીતે ભૂલી શકું? આપણે 2 મહિના પાસે રહ્યા હતા, તને સાંભળે, વિસરે. એટલે કે એક જ્યારે પછી શામળાજી કહ્યું કે તને યાદ આવે છે હાજી નાનપણનો પ્રેમ હું કેમ ભૂલી જાઉં? એટલે એમ કે શામળિયાજી એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન એવું કહે છે કે તને યાદ આવે છે? સુદામાને કહે છે. અને સુદામા એમને બીજી પંક્તિમાં આપણને તરત જ જવાબ આપે છે કે એ તો હું કેવી રીતે ભૂલી જાઉં? એવી જ રીતે આખા કડવાની અંદર આપણી દરેક એમની જે વાતચીતો અને જે નાનપણમાં વિતાવેલો જે સમય છે એ સમયને ધ્યાનમાં રાખીને એમને આ કડવું તૈયાર કરેલું છે. અને ખૂબ જ આ મેં કાવ્યની અંદર એટલે કે જે કડવું છે આખું એની મેં મૌખિક સમજૂતી આપી છે, પંક્તિ હજી મેં શરૂઆત કરી નથી. ત્યારે હવે એવું નથી કે શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે સુદામા ગરીબ છે છતાં પણ એમને કંઈ માન સન્માન નથી આપતા. એ સમયે પણ આજે જ્યારે દ્વારિકાના નગરીના રાજા બની ગયા છે છતાં પણ સુદામા એમની મિત્રતાની જગ્યાએ છે. એટલે કે ખૂબ જ આપણા સૌ માટે આ દ્રષ્ટાંતરૂપ એટલા માટે કે અત્યારની મિત્રતા આપણી કેવી હોય છે કે કોઈ પણ વ્યક્તિ સ્વાર્થ વગર આપણી સાથે કોઈ મિત્રતા બાંધતું નથી. અત્યારે સંબંધ કેમ? કોઈ બી મિત્ર સાથે સંબંધ એવો હોવો જોઈએ કે નિસ્વાર્થ ભાવે, ત્યાં કોઈ જાતની ઊંચ નીચ હોવી જોઈએ નહીં. જો કૃષ્ણ ભગવાન બદલી શકતા હોત તો કૃષ્ણ ભગવાન એમ કે એ તો ગરીબ બ્રાહ્મણ છે, મારે એની સાથે મિત્રતા રાખવાનો કોઈ મતલબ નથી. પરંતુ શ્રી કૃષ્ણ ભગવાને એવું કર્યું નથી. શ્રી કૃષ્ણ ભગવાન દ્વારિકાના રાજા હોવા છતાં પણ એમનો ગરીબ મિત્રને ક્યારેય ભૂલ્યા નથી. એટલે કે અત્યારની મિત્રતા માટે આપણે સૌથી મોટું દ્રષ્ટાંત એટલે કે સૌથી મોટું ઉદાહરણ કહેવાય સુદામા અને કૃષ્ણ ભગવાનની મિત્રતાના તો બહુ બધા દ્રષ્ટાંતો છે. તમને ખબર હોય તો એક વખત એમને જ્યારે બહુ જ કષ્ટી પડી હતી, જ્યારે સુદામા પાસે કંઈ જ નહોતું, ત્યારે એ દ્વારકા નગરીમાં પહોંચે છે. અને દ્વારકા નગરીમાં એમને તો કોઈ ઓળખતું જ નથી, પરંતુ એને તો તુચ્છ બ્રાહ્મણ ગણીને બધા એના ઉપર હસતા હોય છે. હવે ત્યારે એને ખૂબ જ પૈસાની એટલે કે કંઈક જરૂર પડી હોય છે. એવો કિસ્સો બી આપણે આગલા ધોરણની અંદર ભણી ગયા છીએ કે સુદામાને ખૂબ જ પૈસાની જરૂર પડી હોય છે. ત્યારે સુદામાની પત્ની એમ કહે છે કે તમે તમારા મિત્ર કૃષ્ણ કે એ તમારી વાત સમજશે, તમે એક વખત એની પાસે જાઓ. તો કે એ તો બહુ જ મોટી નગરીનો એટલે કે દ્વારકા નગરીનો રાજા છે અને હું ગરીબ બ્રાહ્મણી, તો મને ઓળખશે પણ નહીં. તો કે એક વખત જઈને તો જુઓ. ત્યારે એની આપણે તેંદૂર એટલે કે ચોખા લઈને થોડીક પોટલીમાં, કારણ કે એના ઘરમાં અન્ન ખાવા પીવા, હવે એના છોકરાને પણ ખાવા પીવા અન્ન કે કશું હતું નહીં, એટલે એને ત્યાં મોકલે છે. તો એ કિસ્સો બી આપણે ક્યારેક સાંભળ્યો હશે. એવી વખતમાં પણ
જ્યારે એ ત્યાં જાય છે ત્યારે એને બીજું કોઈ નથી ઓળખતું, પરંતુ જ્યારે કૃષ્ણ ભગવાનને ખબર પડે છે કે સુદામા આવ્યા છે, ત્યારે કૃષ્ણ ભગવાન જ્યાં પણ બેઠા છે ત્યાંથી દોડતા દોડતા દ્વારકા નગરીના દરવાજા એટલે કે એમના જે મેઇન દરવાજો છે ત્યાં દોડીને આવે છે. ત્યારે એમ કહે છે કે આ શું છે? ત્યારે બધા સૈનિકો, એમના સિપાહીઓ જોઈ રહી છે કે કૃષ્ણ ભગવાન પોતે, જ્યારે એના પગમાં ચંપલ પણ એમને નથી પહેર્યા હોતા, ચંપલ પહેર્યા વગરના પોતાના મિત્રને મળવા માટે દોડી જાય છે. ત્યારે એમની મિત્રતાની આપણને કિંમત થાય છે કે નહીં, મિત્રતા આવી હોવી જોઈએ. એટલે આ કડવાની અંદર પણ આપણને જ્યારે નાનપણમાં વિતાવેલો જે સમય છે, જેમ એમણે જોડે જોડે જે કામ કરેલા છે, કે સાથે ખાધું, સાથે પીધું, સાથે ભિક્ષા માંગવા પણ ગયા છે, સાથે વિદ્યા શીખી છે, એમાં કોણે કોને વિદ્યા શીખવાડી છે એનું પણ આપણને અહીંયા વર્ણન કર્યું છે. હવે કાવ્યની શરૂઆત કરતાં પહેલાં કાવ્ય પરિચય પણ મેં તમને આપ્યો કે સાંદીપની ઋષિના આશ્રમમાં જ્યારે બંને મિત્રોએ ભણવાનું, જમવાનું, ભિક્ષા માંગવા જવું એવા અનેક કાર્યો સાથે મળીને કર્યા છે. ભણતર પૂરું કર્યા પછી શ્રી કૃષ્ણ ભગવાન એમની રીતે દ્વારકા ચાલ્યા ગયા અને નગરીના રાજા થઈ ગયા. જ્યારે સુદામા હતા એ બ્રાહ્મણ હતા. હવે બ્રાહ્મણની દ્રષ્ટિએ તો એ આર્થિક દ્રષ્ટિએ ખૂબ ગરીબ હતા, અને પણ મૈત્રી વર્ષો સુધી કેવી રીતે અતૂટ રહી હતી એ પ્રતીતિ આ સંવાદોમાં આપણે કરવાની છે. હવે કાવ્યની શરૂઆત કરતા પ્રેમાનંદ કાવ્યના લેખક છે. સમય ઈસવીસન 17મી સદી. કવિ શિરોમણી માન પામેલા પ્રેમાનંદ વડોદરા વતની હતા. ગુજરાતી ભાષામાં ઉત્તમ આખ્યાનકાર અને માણભટ્ટ તરીકે પ્રસિદ્ધ છે. આંગળીઓ પર પહેરેલી વીંટીઓ અને ત્રાંબાના માણ રણકાવી એના તાલ સાથે સુરીલા કંઠે અભિનય દ્વારા પ્રેમાનંદ લોક સમુદાયના રસ તરબોળ કરતા હતા. તેઓ પૌરાણિક ગ્રંથોની કથાનકો લઈને રસસ્થાનોને ખીલવીને ગુજરાતીના વાતાવરણમાં મૂકીને લોકોને રસપાન કરાવતા હતા. તમને કીધું ને કે તાંબાનો માણ રણકાવીને હાથમાં પહેરેલી વીંટી, એટલે કે હાથમાં પહેરેલી વીંટી અને તાંબાનું જે મોટું એને ખખડાવીને એના તાલે પ્રેમાનંદ ખૂબ આગળ વધ્યા છે. એના તાલે ગુજરાતી ભાષાને એટલે કે રસબોળ કરી દેતા અને લોકોને રસપાન કરાવતા હતા. ઓખારણ, ચંદ્રાખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, દસમ સ્કંદ વગેરે આખ્યાનો દ્વારા તેમણે ગુજરાતી કવિતાને સમૃદ્ધ કરી છે. તેઓ આખ્યાનના વિવિધ રસની ગૂંથણી કરી શકતા, જ્ઞાન અને બોધ આપતા તેમના આખ્યાનો ખૂબ જ લોકપ્રિય રહ્યા છે. હવે આખ્યાનોમાં તો આ આપણને જે પ્રેમાનંદના લખાયેલા આખ્યાનો છે એના નામ આપ્યા, બાકી આખ્યાનો દ્વારા આપણને ઘણું બધું શીખવા મળે છે. એટલે કે તેમના આખ્યાનો ખૂબ જ લોકપ્રિય. મહાકવિ પ્રેમાનંદ સુદામા ચરિત આખ્યાનમાંથી લેવામાં આવેલા આ કડવા કૃષ્ણ અને સુદામાની મૈત્રીનો ભાવ સંવેદ શૈલી રજૂ થાય છે. એટલે એમ કીધું છે કે જે આખ્યાન છે એમાંથી લેવામાં આવેલો થોડોક એવો સંવાદ આપણે ભણવાનો છે. સંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણેલા કૃષ્ણ અને સુદામાના વર્ષો પછી મળે છે ત્યારે કૃષ્ણ દ્વારિકાના રાજા છે અને સુદામા એક ગરીબ બ્રાહ્મણ. આમ છતાં બંનેની અતૂટ મૈત્રી અને પરસ્પર પ્રેમભાવ ઉત્કટ રીતે આ કડવામાં રજૂ થયો છે. બાળપણમાં મૈત્રી તો ઘણા સાથે થાય, પણ છેવટ સુધી નભાવી રાખવાવાળા વિરલાઓ જ હોય છે. અહીં પરસ્પર સંવાદ દ્વારા બંને મિત્રો પોતે વેઠેલા સંકટો, પોતે કરેલા કાર્યો, સંભરણાઓ વાગળે છે. એમ એક અતૂટ મધુર મૈત્રી દ્રષ્ટાંત આ કડવામાં મળે છે. હવે રામગીરી, એટલે કે જે આપણને રામગીરીનું કીધું છે. હવે અહીંયા જોઈએ એમ કે પછી શામળિયોજી બોલ્યા તને સાંભળે રે હાજી નાનપણનો ને. અહીંયા અમુક શબ્દ છે ને, એટલે કે સ્નેહ થાય, પરંતુ અમુક શબ્દ એવા તળપદા જે આપણને જોવા મળે છે કે પાછલી રાત વચમાં આવશે, તો કે રાતના 3-1 વાગ્યા સુધીનો શરૂ થતો સમય, વેદનાનું એટલે કે વેદની ધૂન, એટલે કે વેદની ધૂન એટલે કે જ્યારે ગાન રટણ સવારમાં પ્રભાતિયા ગવાતા હોય એવા, બરાબર. તો તમને ખ્યાલ આવે તો કે મેં થોડીક એવી માહિતી
જે કે પછી સામળીઓજી બોલ્યા. બરાબર. હવે આમાં આ જે તને સાંભળે કેમ વિસરે, તને સાંભળે કેમ વિસરે, એટલે શ્રી કૃષ્ણ ભગવાન બોલે છે કે તને યાદ છે, અને જ્યારે જ્યારે સુદામા બોલે છે કે કેમ વિસરે, એટલે કે એ વસ્તુ હું કઈ રીતે ભૂલી શકું, એટલે કે હું કેમ ભૂલી જાઉં. બરાબર. હવે આમાં જ્યારે એ લોકો જોડે રહેતા હતા, અન્નની ભિક્ષા માંગવા જોડે જતા હતા, બે એક મહિના જેટલું એ લોકો જોડે રહેલા છે. વહેલી સવારે જાગતા અને ધૂન ગાતા. પછી ગુરુ ગામ ગયા હતા ત્યારે ભિક્ષા માંગવા જતા સાથે સાથે. પછી ગોરાણીમાં જે પણ કંઈ કામ સોંપ્યું હતું એમ કે તને યાદ આવે છે. પછી એવામાં એક ઘટના બની હતી. પછી બંને ભાઈઓ વચ્ચે શરત લાગી હતી કે જે સૌથી મોટું થડ ફાડી શકે એ જ સૌથી શક્તિશાળી. તો કે હા હા, એ હું કેવી રીતે ભૂલી શકું. પછી દોરડાથી 3 ભારા બાંધ્યા અને એ ભારા આજે લઈને માથે મૂકવાની શરૂઆત કરી. ત્યાં મુશળધાર વરસાદ વરસવા મળ્યો હતો. મુશળધાર વરસાદ વરસોને ઠંડીથી ધ્રુજતા હતા. હવે પાણી વહેતા થઈ ગયા હતા, એટલે ક્યાંય જવાનું એમને સૂઝતું નહોતું. છતાં પણ એવા સમયમાં પણ ત્રણે એકબીજાને સાથ છોડ્યો નથી. અને પછી એમને ગુરુજી શોધવા નીકળે છે. પછી ગુરુજીને પણ ચિંતા થાય છે. ત્યારે એની પત્નીને ઉપર ગુસ્સે થાય છે કે તે આ શું કર્યું. તે ત્રણેયને મોકલી દીધા અને આટલા ભર વરસાદમાં આપણે દિવસે તો કે હા, હું એ પણ કેવી રીતે ભૂલી જાઉં. પછી એ દિવસથી છૂટા પડ્યા, ફરીથી મળે એ પણ હું કેવી રીતે ભૂલી જાઉં. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે અમે તમારી પાસે વિદ્યા પણ શીખતા, એટલે સુદામા વિદ્યામાં આગળ હતા. તો કે ના એટલે કે નાના મહારાજ, તમે સેવકનું માન વધારો છો અને સેવકની ગરીબાઈ દૂર કરવા માટે શ્રી કૃષ્ણ ભગવાન એમના ઉપર અમી દ્રષ્ટિ નાખે છે. એટલે કે કહેવાનું મતલબ કૃપા દ્રષ્ટિ. એટલે આ જે કડવાની અંદર મેં સંપૂર્ણ તમને માહિતી આપી દીધી છે. હવે પછીના જે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક એક પંક્તિ મેં તમને સંવાદ કહી દીધો. સંવાદની અંદર શું આવવાનું છે તે પણ મેં તમને જાણ કરી દીધી કે શ્રી કૃષ્ણ ભગવાન જોડે ભિક્ષા માંગવા જતા હતા, જોડે ભણતા હતા, જોડે રાત્રે મોડા સુધી વાતો કરતા હતા, એક પથારીમાં સૂતા હતા. પછી લાકડા કાપવા માટે એમના ગોરાણીમાએ જે લાકડા કાપવા મોકલ્યા હતા ત્યારે જે ઘટના બની એ પણ મેં તમને હવે રહ્યું આ મેં તમને આખું જ કડવું સમજાવી દીધું છે. રહી હવે દરેક પંક્તિ સાથે આપણે સમજવાનું નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. અહીંયા મારો લેક્ચર પૂર્ણ